આજે શિક્ષકોની કથાને વ્યથાની વાત કરવી છે। આજે સમાચારના માધ્યમથી જાણવા મળ્યું કે શિક્ષકોને કૂતરા ગણવાના છે, શ્વાનનો સર્વે કરવાનો છે। દરેકને આશ્ચર્ય, અજંપો અને અકળામણ થાય। શિક્ષકોને બાળકોના બદલે કૂતરા ગણવાના થાય, એ કૂતરાની પાછળ દોડે, કેવું લાગે? શિક્ષકો એ ભારતના ભવિષ્યના ઘડવૈયા છે, પણ આજે લાગ્યું કે એ શ્વાન સંઘ શેરીએ સંગ્રામ કરતો લડવૈયો બન્યો છે। 1980-81ની વાત છે। બનાસકાંઠામાં તીડના ટોળાઓ ખૂબ ઉભરી આવ્યા હતા। એ વખતે શિક્ષકોને આદેશ કરવામાં આવ્યો કે તમારે તીડના ટોળા ભગાડવા જવાનું છે। આશ્ચર્ય થાય કે શિક્ષકો તીડના ટોળા કેવી રીતે ભગાડવાના? શિક્ષકોને થાળીઓ, ઢોલ અને તેલના ખાલી ડબ્બા આપવામાં આવ્યા અને કહેવામાં આવ્યું કે આ તમારે વગાડવાના। આ અવાજ સાંભળી અને તીડના ટોળા ભાગી જશે। ઓહો, આશ્ચર્યમ જેવું લાગે। એવી જ એક તામિલનાડુની ઘટના છે। તામિલનાડુમાં શિક્ષકોને વાંદરા ગણવાનું કામ સોંપવામાં આવ્યું। હવે વાંદરા તો ચંચળ, ઉપાઉપ કરતા એક જગ્યાએથી બીજી જગ્યાએ ઝડપથી જતા રહે, એને કેવી રીતે ગણવા? તો એ શિક્ષકોને હોળીમાં, ધૂળેટીમાં જે આપણા બાળકો પિચકારીથી રંગ છાંટે છે, એવી પિચકારી આપવામાં આવી અને કહેવામાં આવ્યું કે તમારે જે વાંદરો ગણો એની ઉપર પિચકારી મારવાની, એટલે જે પિચકારીની રંગવાળો જે વાંદરો હોય તે ગણાઈ ગયો છે। કેવું અહો આશ્ચર્યમ જેવું લાગે। એવા સંજોગો અને પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે શિક્ષકોને ભણાવવા સિવાયનું BLO, ચૂંટણી, શૌચાલય ગણવાના, સસ્તા અનાજની દુકાનમાં કામ કરવાનું, સરની કામગીરી, સરકારી પ્રોગ્રામમાં ભીડ ભેગી થવા માટે શિક્ષકોને એકત્ર કરવાના, આ બધા કામ કરવાના। શિક્ષકના ધર્મ અને કર્મ સિવાયનો ઓલરાઉન્ડર માસ્ટર માઇન્ડેડ માસ્ટર અત્યારે છે। મિત્રો, બાળકોનું શિક્ષણ મહત્વનું છે કે ચૂંટણી પ્રક્રિયા? બાળકોનું ભવિષ્ય મહત્વનું છે કે શ્વાનની ગણતરી? બાળકોનું આરોગ્ય મહત્વનું છે કે રાજકીય કાર્યક્રમોમાં ભીડ ભેગી કરવા શિક્ષકોને હાજર રાખવા? બાળકોની પરીક્ષા મહત્વની છે કે બિન શૈક્ષણિક કામગીરી? બાળકોના સંસ્કાર મહત્વના છે કે સસ્તા અનાજની દુકાન ઉપર લાઈન કરવા માટે શિક્ષકોને કામ સોંપવામાં આવે? આ પ્રશ્નોના જવાબ કોઈની પાસે નથી। શિક્ષકોને પ્રાથમિક શિક્ષણ અધિનિયમન અને મુલ્કી સેવાના અધિનિયમ કલમોની બીક, ડર, હાવ બતાવવામાં આવે અને ડરાવવા, ધમકાવવામાં આવે। શિક્ષકો કલ્પનાશીલ અને ડરપોક પણ ઘણા ખરા, અને એ ડરી અને આ કામગીરી કરવા પ્રેરાય છે, અથવા તો પ્રેરવામાં આવે છે, અથવા તો મજબૂર કરવામાં આવે છે। પણ મારે એટલું જરૂર કહેવું છે કે જેનાથી તમને ડર લાગે છે ને, એ એના ઉપલા અધિકારી અથવા તો પદાધિકારીથી તો ખૂબ ડરે છે। તો જે ડરે છે એની ડરવાની આપણે ક્યાં જરૂર છે? મતદાર યાદી સુધારણાની કામગીરી શિક્ષકો દિવાળી વેકેશન પછી કરે છે। શિક્ષકો વર્ગખંડમાં ગયા જ નથી। બાળકો વર્ગખંડના પોતાના શિક્ષકના દર્શન કરવા આતુર છે। એ પરિસ્થિતિ છે છતાં પાછું ઇન્સ્પેક્શન આવે, અભ્યાસક્રમ પૂરો કર્યો છે કે નથી કર્યો, બાળકોને આવડે છે કે નથી આવડતું,
એનો જવાબદાર તો પાછો શિક્ષક. બાળકોને સંખ્યા ઘટે તો એનો જવાબદાર શિક્ષકો. હવે પરિસ્થિતિ એવી છે કે શિક્ષકો એવું કહે છે કે અમને ભણાવવા દો, અમને વર્ગખંડમાં રહેવા દો. જો ખરેખર શિક્ષણનું સ્તર ઊંચું લાવવું હોય તો આ પ્રથમ પ્રાયોરિટી હશે કે શિક્ષક વર્ગખંડમાં રહે. વર્તમાન પરિસ્થિતિ એવી છે કે શિક્ષણમાં ખો આપવાની પદ્ધતિ ચાલે છે. અધિકારી પદાધિકારીઓને કોઈ પૂછે કે શિક્ષણનું સ્તર આટલું નીચું કેમ છે, કેમ બાળકો કાચા હોય છે, તો એવું કહે છે કે ભાઈ કોલેજમાં જે બાળકોને શિક્ષણ આપે છે એમને પૂછ્યું તો એ કહે છે કે અમારે તો માધ્યમિકમાંથી આવે છે એવા અમે ભણાવીએ છીએ, એમાં અમારો શું વાંક. માધ્યમિક વાળાને કોઈએ પૂછ્યું કે કેમ બાળકો આવા કાચા છે, શિક્ષણનું સ્તર નીચું છે, એટલે એમણે કહ્યું કે એમાં અમે શું કરીએ, નીચે પ્રાથમિકમાંથી જ એવા બાળકો આવે છે, અમે શું કરીએ. પ્રાથમિક વાળાને કોઈએ પૂછ્યું કે ભાઈ શિક્ષણનું સ્તર આ બાળકોને વાંચતા લખતા નથી આવડતું તો એના માટે તમે જવાબદાર છો. શિક્ષકોએ કીધું કે અમારે તો જેવા બાલ મંદિરમાંથી આવે એવા અમે ભણાવીએ છીએ, એમાં અમારો શું દોષ. બાલ મંદિર વાળાને કોઈએ પૂછ્યું કે ભાઈ તમે આ બાળકોને, કે અમારો શું દોષ, આ વાલી મા બાપ જેવા બાળકો મોકલે છે એવા અમે પ્રાથમિકમાં મોકલીએ છીએ. મા બાપને પૂછ્યું કોઈએ કે ભાઈ તમારા બાળકો આ શિક્ષણમાં કાચા, એટલે એણે સરસ જવાબ આપ્યો કે એમાં અમારો શું વાંક. ભગવાને જેવા આપ્યા એવા અમે ભણવા મોકલીએ છીએ, એમાં અમારો શું વાંક, જે ભગવાન જે આપે એ પ્રમાણે મોકલીએ છીએ. મિત્રો, આ શિક્ષણની વાત છે. આવતા વિડીયોમાં આના ઉકેલ વિશેની પણ વાત કરવી છે. વિડીયો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. થેન્ક યુ. જય શિક્ષક.